શ્રી કડવા પાટીદાર બારૈયા પરિવારનું આ 20મું સ્નેહ મિલન હતું। અને જો ગેસ્ટની વાત કરવામાં આવે તો અધ્યક્ષ સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ લોકસભાના રાજકોટ લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી પુરુષોત્તમ સાહેબ રૂપાલા તેમજ અન્ય ઘણા બધા ધારાસભ્યો, અન્ય ઘણા બધા રાજકીય આગેવાનો, સંતો, મહંતો અમારા સ્નેહ મિલનમાં સાથે જોડાયા। સ્નેહ મિલનનો ઉદ્દેશ્ય તો હું એને જ માનું છું કે સ્નેહ મિલનનું કારણ એક તો છે જ કે સ્નેહ મિલન 18 વરણમાં થાય છે, માત્ર કડવા પાટીદાર બારૈયા પરિવારમાં નહીં, પણ 18 વરણના સ્નેહ મિલન એટલે થાય છે। એના ઘણા બધા કારણો છે, પણ મને એમાંનું એક કારણ એવું દેખાય છે કે આજે આપણા કુળદેવીનો ઇતિહાસ છે, આજે પાડિયાઓનો ઇતિહાસ છે, જે સુરવીરોનો ઇતિહાસ છે, જે સુરાપુરાનો ઇતિહાસ છે, એ ક્યાંક ને ક્યાંક ભૂસાઈ ના જાય, ક્યાંક ને ક્યાંક આ સ્નેહ મિલન બંધ થાય તો આગળની જનરેશન સ્નેહ મિલનમાં આવતી બંધ થાય। એમને ખબર જ ન હોય કે કોણ આ સુરવીર હતા, કોણ સુરાપુરા હતા। અમે અમારા સાનિધ્યમાં દર્શન કરશો જ અમારા સુરાપુરા બાપા શ્રી ખોડા બાપા છે। એટલે આ સુરવીરોના ક્યાંક ને ક્યાંક ઇતિહાસો ભૂસાઈ ના જાય, લોકો એકબીજાને ઓળખતા થાય, લોકો હાથે મળીને ખાય પીવે ને લેર માંડીએ, એટલે આવા સ્નેહ મિલન થવા જોઈએ। આયોજન કર્યું કેમ કે અમને એવું હતું કે સાથે સાથે એક ડાયરાની પણ લેર માંડીએ। આ શિયાળો આવી ગયો છે તો ડાયરા કરવાની તમને ખબર જ છે, ખૂબ મોજ આવે। તો કલાકારોની વાત કરવામાં આવે તો ગુજરાતના નામાંકિત કલાકાર એવા અલ્પાબેન પટેલ અને ગોપાલ સાધુ આજે આપણને ડાયરાની લેર કરાવી રહ્યા છે।